ડીસામાં બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ ડીસા ટ્રાફિક પોલીસે હાથ ધરી સરાહનીય કામગીરી। ઓવરબ્રિજ નીચે પાર્ક કરવામાં આવેલા તમામ ખાનગી વાહનોએ ટ્રાફિક પોલીસે દૂર કરતા શહેરીજનોએ મેળવી રાહત। ખેમાણામાં ગૌમાતા પર એસિડ એટેક કરનાર નરાધમ ઝડપાયો। અબોલ ગૌવંશ પર એસિડ એટેક કરનારનું પોલીસે શહેરમાં નીકાળ્યું સરઘસ। ડીસામાં પેટા સરકારી શાળાના આચાર્યોના સરકારી માહિતીના આપીલ માટે બનાવવામાં આવેલા ગ્રુપમાં મહિલા હોવા છતાં પણ આવ્યા અશ્લીલ મેસેજો। સ્થાનિક શિક્ષણ વિભાગે આ અંગે જિલ્લા કચેરીમાં કર્યો રિપોર્ટ। પાલનપુરમાં 13 કરોડના ખર્ચે તૈયાર થશે એરોમા સર્કલથી રેલવે બ્રિજ સુધી 8 માર્ગીય માર્ગ બને તે પહેલા સર્જાતી ટ્રાફિકથી એરોમા સર્કલ પર વાહન ચાલકો થઈ રહ્યા છે પરેશાન।